દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, ફળ પણ એ વિસરે નહીં વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો અમારી એહ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણ, આ સમગ્ર મહોત્સવના પ્રેરક માર્ગદ્રષ્ટા આશીર્વાદ જેમના છે એવા પરમ પૂજ્ય વંદનીય પ્રાતસ્મરણીય ભક્તિ જીવનદાસજી સ્વામીજી વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ સત્સંગી જીવનની કથામૃતનું રસપાન કરાવતા એવા વિદ્વાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામીજી, મંડળના સમસ્ત સંતો, મંચાસીન ધામધામથી પધારેલા સર્વે સંતો, સભામાં ઉપસ્થિત મહોત્સવના સર્વે યજમાનશ્રીઓ, સર્વે હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સૌથી પહેલાં તો તમે જે કથાનું શ્રવણ કરી રહ્યા હતા, ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાની કથા, ઓલમોસ્ટ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની સમીપ પહોંચ્યા અને કથાને વિરામ આપી. ભક્તો, વક્તા તરીકે હું પણ વ્યાસપીઠ ઉપર બેસું છું. શીરો ખાતા હોય ને કાંકરો આવે અને જેટલું વસમું લાગે એટલું હરિકથામાં રસબોળ થયા હોય અને એકદમ કથા વિરામ આપે અને પછી નિમિત્ત અમે બનીએ એટલે અમે કાંકરા રૂપ ઠર્યા કહેવાય. વચ્ચે સ્વામીએ એમની મહાનતા અને સંતોના આશીર્વાદ માટે થઈને કથા વિરામ કરી. સ્વામીની મહાનતા છે. લેકિન ખરેખર ભક્તો, આપને કથા શ્રવણમાં વિક્ષેપ થયો હોય, અમારા કારણે તમે ક્ષમા યાચના માગીએ છીએ. ભક્તો, 2 જ મિનિટમાં હમણાં વાત પૂરી કરી દઈશ, કારણ કે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય ઉત્સવ તરફ તમે જવાના છો. આપણે બધાએ વર્ષો પહેલાં, 34 વર્ષ પહેલાં, જ્યારે હાથમાં માળા અને બેરખા લઈને આશ્રમ કે મંદિરમાં ખૂણામાં બેસીને માત્ર ભગવાનનું ભજન કરી અને આત્માના કલ્યાણનું શ્રેય સાધવા માટેનો જે સમય હોય, એવા સમયમાં 2 મહાન સંતો યાદ કરીશ. પૂજ્ય હું અક્ષર જીવનદાસજી સ્વામીને, કે વર્ષો પહેલાં ભક્તિ જીવનદાસજી સ્વામી, અક્ષર સ્વામીજી, આ બંને મહાન સંતો એણે આ ખેડાની ભૂમિમાં પગ મૂક્યા. હું સવારે સાંભળતો તો પૂજ્ય બાલુ સ્વામી એમ કહેતા હતા કે બંજર એકદમ જંગલ જેવો આ પ્રદેશ, અને અહીંયા આ સ્થાનમાં પૂજ્ય સ્વામી આવ્યા અને અહીંયા આવી અને જગતના જીવોના કલ્યાણ અર્થે, જગતના જીવોના ઉદ્ધાર અર્થે પૂજ્ય સંતોએ આ સ્થાનમાં રહી અને જગત માટે થઈને આરાધના ચાલુ કરી. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જીવનમાં ભગવાન સ્વામિનારાયણે જે આપેલો ઉપદેશ છે કે જગતનું રૂડું કરવું, જગતનું કલ્યાણ થાય એવો દાખલો કરવો,
એના માટે પૂજ્ય અક્ષરજીવનદાસજી સ્વામી, પૂજ્ય ભક્તિજીવનદાસજી સ્વામીએ જીવોના કલ્યાણ અર્થે થઈ અને પોતાની માળા અને મંત્રને સાથે રાખી અને અહીંયા રહીને ભજન ભક્તિ અને સેવાની એક ધૂણી દખાવી, જેમાં સત્સંગીઓ અને સત્સંગીઓના બાળકોને સ્વામિનારાયણ ભગવાનની સળંગી પરંપરાના એક પ્રવાહમાં જોડી શકાય, એના માટે પૂજ્ય સંતોએ દાખલો વર્ષો સુધી કર્યો. ભક્તો, પત્રિકામાં મેં વાંચ્યું છે કે મંદિર નિર્માણ, જે અષ્ટકોણ ઘાટનું મંદિર નિર્માણ થયું છે, એના સંકલ્પ કરતા પૂજ્ય અક્ષરજીવનદાસજી સ્વામી છે. લાખ લાખ ધન્યવાદ આપું આ સંતોને, અને આ સંતોના ચરણોમાં હું વંદના કરું કે પૂજ્ય ગુરુદેવના કરેલા સંકલ્પને જીવંત રાખ્યો અને આટલા વર્ષે એવું સુંદર મજાનું મંદિર નિર્માણ કરી ગુરુજીના સંકલ્પને સાકાર કરી શ્રદ્ધાંજલિ રૂપે જ્યારે ગુરુદેવને અર્પણ કરી રહ્યા હોય, તો આવા સંતો ક્યાં મળે જગતમાં આપણને કે ગુરુદેવની આજ્ઞાનું પાલન, સમાજના ઉત્થાન અને ઉદ્ધારનું કાર્ય કરવું, આપણા માટે થઈને રાત દાડો દાખલો અને ચિંતા કરવી. આવા સંતો આપણને જગતમાં ક્યાં મળે? એ તમને મળ્યા છે, તો આવા સંતોનો કેડો કોઈ દાડો મૂકતા નહીં. એવા સંતોના ચરણોમાં શીશ ઝુકાવી દાસાનો દાસ ભાવે રહી અને આ સંતોની આજ્ઞાનું પાલન કરશો તો આ ભવસાગર તો તરી જાશો, પણ ભગવાન સ્વામિનારાયણના ચરણના અધિકારી આપ બનશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા સંતો તમને મળ્યા છે. તુલસીદાસજી મહારાજે એક ચોપાઈ લખી છે, અને એ ચોપાઈ સંતોનું લક્ષણ બતાવતા રામચરિતમાનસમાં લખી છે. એક સંતો કેવા છે? રામચરિતમાનસના ઉત્તરકાંડમાં એ ચોપાઈ લખી છે. તુલસીદાસજી મહારાજ એમાં એમ કહે છે કે તમે જગતમાં જ્યાં બી જાશો, તમારા દુઃખ અને તમારી સમસ્યા રજૂ કરશો ને લોકોની આગળ જઈને, કોઈ તમારા દુઃખે દુખિયા નહીં થાય. 2 પેટ્રોલના કાંકડા વધારે નાખીને તમારા દુઃખને જગતમાં પ્રસિદ્ધ કરશે. લેકિન એક સંત એવા છે કે તમારા દુઃખે દુખિયા થઈ અને તમારા દુઃખને ટાળવા માટે હાથમાં માળા લઈ મંત્ર આપશે, તમને એમ કહેશે કે ચિંતા ન કરીશ, સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે, હું મહારાજને તારા માટે પ્રાર્થના કરીશ. એમ સંતો માટે તુલસીદાસજી મહારાજ એવું લખે છે. આવા સંતો માટે તુલસીદાસજી મહારાજ એમ કહે છે, સંત હૃદય નવનીત સમાના, કહા કભી ન કહી પર ન જાના. સંત હૃદય નવનીત સમાના, અને એવા કોમળ માખણ કરતા વધારે વિશેષ કોમળ રહ્યા જેમના છે એવા પૂજ્ય ભક્તિજીવનદાસજી સ્વામી. એનો રણકો, એનો સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસનાનો એક રણકો છે. ક્યારેક સ્વામીને સાંભળજો, એની વાણીમાં જે ભગવાન સ્વામિનારાયણ અને સળંગી સંપ્રદાયની પરંપરાની જે નિષ્ઠા છે ને, એના સમીપમાં રહો અને એની 2 વાત સાંભળો ને, સારા આપણા દોષ દૂર થઈ જાય. આવા એ પૂજ્ય સ્વામી છે. એમના મંડળના દરેક સંતો, શ્રીજી સ્વામી આદિક સંતો એવા છે. ભવસાગર સહી સલામત પાર ઉતરવાની જો ઈચ્છા હોય, આપનું નાવડું ક્યાંય વમળમાં ન ફસે, આવી જો ઈચ્છા રાખતા હોય તો આ સંતોનો કેળો કોઈ દાડો મૂકશો નહીં. આવા સંતોના સમાગમમાં રહેજો, એની આજ્ઞાનું પાલન કરજો. મૂર્તિ પ્રતિષ્ઠા થશે, દેવો બિરાજશે, અને અહીંયા ભગવાન સ્વામિનારાયણના પરંપરાના સિદ્ધાંતોનું સેવન થશે. એની હારે જોડાયેલા રહેજો. સંતોએ જે દાખલો કરી અને અહીંયા જે મંદિર સ્થાપ્યું છે, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરું કે બસ આ મંડળના સંતો દ્વારા વિશેષ, આનાથી પણ વિશેષ સત્સંગની પ્રવૃત્તિઓ થાય જેવી થતી રહે. પૂજ્ય ગુરુદેવના ચરણમાં ડભાણ સંત યોગાશ્રમના દરેક સંતો વતી હું વંદના કરું છું. પૂજ્ય માધવ સ્વરૂપ સ્વામી, માધવ પ્રસાદ પુરાણી સ્વામી, દરેક સંતો વતી આ મહોત્સવની શુભેચ્છા, શુભકામના વ્યક્ત કરી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
પૂજ્ય